હલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. બીએડ સેમ 3ના આ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું રજૂ કરું છું PE 6માં અધ્યયનમાં આકલન અને મૂલ્યાંકન. તેની અંદર યુનિટ 1માં 1.1 માપન, અર્થ અને સંકલ્પના એ વિશે આજે આપણે થોડો અભ્યાસ કરીશું. જોઈએ આગળ. સૌપ્રથમ માપન યાની કે મેઝરમેન્ટ. માપન અને મૂલ્યાંકન એ બંને આપણા અભ્યાસના વિષય છે. આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું માપન અને મૂલ્યાંકન. એમાં સૌપ્રથમ આપણે માપન વિશે વાત કરીએ. માપન એટલે કે મેઝરમેન્ટ, જે 1.1માં આવે છે. એની પ્રાસ્તાવિક ભૂમિકા રજૂ કરતા શિક્ષણની ગુણવત્તા સુધારણા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે કહીએ છીએ ને મિત્રો કે શિક્ષણ આજીવન ચાલતી પ્રક્રિયા છે. તો એમાં ગુણવત્તાને સુધારણા પણ આપણે ઉત્તરોત્તર ક્રમશઃ કરતા જ હોઈએ છીએ. જાણીએ કે અજાણીએ આપણા શિક્ષણમાં ક્રમશઃ સુધારો થતો હોય છે, આપણી ગુણવત્તા સુધરતી હોય છે. અને આ શિક્ષણ છે એ સામૂહિક જવાબદારીનું અગત્યનું પરિબળ છે. શિક્ષણની અંદર વિદ્યાર્થી, શિક્ષક, શાળા પરિવાર, વાલી, સ્થાનિક વાતાવરણ, ભૌતિક સુવિધા, સઘન નિરીક્ષણ, પરિણામલક્ષી તાલીમ વગેરેની અસરકારકતાને આધારે વિદ્યાર્થીઓની વ્યક્તિગત સિદ્ધિમાં સતત વધારો થતો રહે છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અંતિમ સોપાનમાં આપણે વિદ્યાર્થીના વર્તનમાં કેટલું પરિવર્તન આવ્યું છે તે જાણીએ છીએ. એટલે કે જે માપન મૂલ્યાંકન સાથે સંકળાયેલ છે. આ ટોપિક છે આપણે વર્તનમાં પરિવર્તન લાવવાની જે પ્રક્રિયા છે શિક્ષણની, એ આપણને કેમ ખબર પડે કે શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે, વર્તન અને શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે? તો એ માપન અને મૂલ્યાંકન સાથે સંકળાયેલ છે. એટલે માપન અને મૂલ્યાંકન ખૂબ જ આવશ્યક છે. માપન અને મૂલ્યાંકન એમાં વિસ્તૃત વિષય છે. આ ભૌતિક બાબતો અને અભૌતિક બાબતો બધાનું માપન અને મૂલ્યાંકન કરવાનું હોય છે. તો ભૌતિક બાબતોનું માપન છે એ આસાનીથી થઈ શકે છે, જેમ કે લંબાઈ, વજન, કદ, તાપમાન, એવા જે કાંઈ એકમો છે એ ભૌતિક બાબતો છે અને એનું માપન આપણે કરી શકીએ છીએ. જ્યારે અભૌતિક બાબતોનું માપન એટલે કે બુદ્ધિ, સિદ્ધિ, રસ, રુચિ, વલણ, વ્યક્તિગત વલણો માપવાની પ્રક્રિયા, એને અભૌતિક બાબતોનું માપન થઈ શકે. અને પેલી ભૌતિક બાબતોનું માપન આપણે પ્રત્યક્ષ રીતે કરી શકીએ છીએ, પરંતુ આ અભૌતિક બાબતોનું માપન છે એ આપણે પ્રત્યક્ષ કરી શકતા નથી. કોઈ પણ બાબતના માપનમાં ચોકસાઈ હોવી એ અત્યંત આવશ્યક છે. અને આ માટે માપવાનું સાધન પણ ચોક્કસ હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જો ચોક્કસ સાધન હોય તો માપન છે એ વધારે સારું થઈ શકે અથવા તો ચોક્કસ જ થાય. ભૌતિક બાબતોનું માપન તો ચોક્કસ થઈ શકે છે, પરંતુ શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક બાબતોનું માપન છે એ ચોક્કસ કરવું થોડું કઠિન છે. એટલે એનું માપન આપણે ચોક્કસ કરી શકતા નથી. અને એ માટે અમુક મહત્ત્વના ટૂલ્સનો આપણે આશ્રય લેવો પડે છે. એટલે માપનની ચોકસાઈ કે વિશ્વસનીયતાનો આધાર છે એ મહદઅંશે માપવાની બાબતમાં સ્વરૂપ, સ્વભાવ કે પ્રકૃતિ અને માપનના પ્રકાર ઉપર રહે
છે. આપણે હવે જોઈશું માપનનો અર્થ. મિત્રો, માપનનો અર્થ એટલે કે માપન શબ્દને મુખ્યત્વે ગ્રીક શબ્દ મેટ્રોન સાથે સંબંધ છે. આ માપન શબ્દ છે એ મેટ્રોન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે મર્યાદિત ભાગ અથવા હિસ્સો. માપન શબ્દને માઉથ અને મોન શબ્દ સાથે પણ નજીકનો સંબંધ છે, જેના દ્વારા સૌ પ્રથમ સમયનું માપન કરવાની શરૂઆત થઈ હતી. હવે જોઈએ કે શિક્ષણમાં માપન કેવી રીતે આવ્યું, અથવા તો શિક્ષણમાં માપનની શરૂઆત કોણે કરી. તો શિક્ષણમાં માપનની શરૂઆત એ જ્યોર્જ ફિશર નામના યુરોપના કેળવણીકારે આ માપનની શરૂઆત 1864માં કરી એવું માનવામાં આવે છે. તેમણે લેખિત પરીક્ષામાં ગુણ આપવાનો વિચાર અમલમાં મૂક્યો. ત્યારથી શિક્ષણમાં માપનની શરૂઆત થઈ. ત્યારબાદ થોર્નડાઇકે 1904માં શૈક્ષણિક માપનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું અને ત્યાર પછી શૈક્ષણિક માપનનું બીજું પુસ્તક 1930માં ઓડેલે બીજું પુસ્તક પ્રકાશિત કર્યું. આમ શિક્ષણની અંદર માપનનો અર્થ અથવા માપનની શરૂઆત છે એ અહીંયાથી થઈ છે. હવે જોઈએ માપનની કેટલીક વ્યાખ્યાઓ. માપન શબ્દને સમજવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓનો આધાર લઈશું. તો સામાન્ય અર્થમાં માપન એટલે કોઈ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય એટલે કે માપન. દાખલા તરીકે વજન, ઊંચાઈ, સમય વગેરેનું માપન. અને આ માપન એકદમ આસાનીથી થઈ શકે છે. સાધન દ્વારા આપણે હાઇટ વેઇટના સાધન દ્વારા, ક્લોક દ્વારા આનું માપન કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટલે માપન. કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટલે માપન. આપણે કોઈ પણ માહિતીને સંખ્યાત્મક સ્વરૂપ આપીએ, આલેખ દોરીએ છીએ, આપણે ગ્રાફ બતાવીએ છીએ, તો એ એક પ્રકારનું સંખ્યાત્મક સ્વરૂપનું માપન જ છે. એટલે એને સંખ્યાના સંદર્ભમાં વર્ણન એમ કહેવાય. ત્યાર પછી નોર્મન અને રોબર્ટની વ્યાખ્યા મુજબ કોઈ ચોક્કસ લક્ષણ કોઈ વ્યક્તિમાં કેટલી માત્રામાં છે તેનું સાંખ્યિકી વર્ણન મેળવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે કે માપન. આ પણ લક્ષણોનું વર્ણન પણ સંખ્યાત્મક રીતે થઈ શકે એમ છે. એટલે સાંખ્યિકી વર્ણન મેળવવા માટે પણ માપન કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઉન્ડલેન્ડની વ્યાખ્યા મુજબ વિદ્યાર્થીના લક્ષણો કે ક્ષમતાનું આંકડાકીય નિરૂપણ કરવું એટલે માપન. કોઈ પણ વિદ્યાર્થીના લક્ષણો કે ક્ષમતા, આપણે એને ગ્રેડિંગ સિસ્ટમ કહીએ છીએ. જે કેપેબિલિટીને આપણે આંકડાકીય નિરૂપણમાં એનું માપન કરીએ છીએ, એને આપણે ગ્રેડિંગ સિસ્ટમ પણ કહીએ છીએ. એના લક્ષણો અને ક્ષમતાનું માપન આ રીતે આંકડાકીય નિરૂપણ કરીને પણ થઈ શકે છે. એ વ્યાખ્યા ગ્રાઉન્ડલેન્ડની છે. હવે માપન એટલે ચોક્કસ નિયમોને અનુસરીને અથવા તેને કોઈ લાક્ષણિકતાને આંકડામાં ક્રમાંકિત કરવાની પ્રક્રિયા એટલે કે માપન. આ વ્યાખ્યા ઇબેલ અને ફિશબીની આપેલી છે. આમ મિત્રો, માપનનો આપણને અર્થ અને માપનની વ્યાખ્યાઓ જોયા પછી માપન એટલે શું એ કોન્સેપ્ટ આપણો થોડો ઘણા અંશે ક્લિયર થઈ ગયો હશે એમ હું માનું છું. વધુ આવતા અંકે અસ્તુ. ધન્યવાદ. થેન્ક યુ.